શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો ત્યારે સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમે બધા ટાઈમ કાઢી અને મારો વ્લોગ જોવા માટે, મને મળવા માટે થઈને આવો છો, એના માટે બધાનો શુક્રિયા, ધન્યવાદ, થેન્ક યુ। ચાલો ત્યારે આજ નવા વ્લોગની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં મેં કરી લીધા છે મેડિટેશન, અને સૌથી પહેલાં અમૃતવેળા કરી લીધા, મેડિટેશન કરી લીધા, યોગા કરી લીધા, થોડીક વાર માટે ચાલી આવ્યા પણ હે ને, રનિંગ અને વોકિંગ પણ કરી લીધું। અને ચાલો હવે હું આવી ગઈ છું અત્યારે દીવાબત્તી કરી અને સીધી કિચનની અંદર મેં આવીને તરત જ તે ચા મૂકી દીધી છે, કડક મીઠી એવી ચા, ફુદીનાવાળી ચા મૂકી દીધી છે। અને ચાલો બધા જ દૂધમાંથી મેં કાઢી નાખ્યા છે અત્યારે મલાઈ, અને મલાઈ કાઢી અને આજે મેળવણ નાખી દીધું છે, એટલે આજે અથવા તો કાલે આપણે માખણ પણ બનાવીને તૈયાર કરી દેશું। ચાલો આપણે ડબ્બો છે એને અત્યારે ફ્રીજમાં મૂકી દેવાનો છે, કારણ કે હજી એક દિવસની મલાઈ એમાં સમાય એમ છે, એટલા માટે થઈને અત્યારે થોડીક વાર એને એક દિવસ પૂરતો રાખી દઈશું। ચાલો આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે, બિલ્લી મોસી આવ્યા છે। જો ધાનું અત્યારે જાગતી હોય ને તો એટલી મજા આવે ને એને, જો અત્યારે હું એને રોટલી નાખવા ગઈ ને તો એ ખાતી નથી, પણ હું જતી રહી ને પછી એણે ખાઈ લીધી આરામથી, એને પણ બીક લાગતી હોય ને કદાચ હે ને। તો ચાલો મેં સરસ મજાની કડક મીઠી ચા એવી ગાળી લીધી છે ને। આજે હું તો ટાઈમે જ હતી, પણ મને મેસેજ આવ્યો નિખિલનો ઉપરથી કે મમ્મી અમે 7:30 પોણા 8 નીકળી જવાના છીએ, એટલે પછી મેં ઝડપથી મારું બધું જે કાંઈ હું નીતિ નિયમ પ્રમાણે કરતી હતી ને એ બધું જ કામમાં મેં થોડીક ઉતાવળ રાખી અને ફટાફટ હું કિચનની અંદર આવી ગઈ। એટલે જો હું તો આવી ગઈ, પણ છોકરાઓ હજી આવ્યા નથી, અને એ લોકોને ઉઠવામાં જ થોડુંક લેટ થઈ ગયું, એટલા માટે થઈને થોડીક આળસ આવી ગઈ ને, ઉઠવામાં થોડીક આળસ આવી ગઈ। અને આજે આળસનો બહુ મોટો ટોપિક છે અત્યારે તો જીવનની અંદર। ચાલો મેં સરસ મજાની ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે, અને એમાં કોથમીર, જીરું નાખી દીધું છે, મીઠું અને મોણ નાખી અને સરસ મજાની ભાખરી હમણાં ક્રિસ્પી બનાવી લઈશું, અને 4 ભાખરી કરશું। આજે મારી પણ ઈચ્છા છે કે મારે અડધી ભાખરી તો ખાવી જ છે એને, તો ચાલો આજે સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી કરી નાખીએ। જો સેજ કોથમીર નાખી હોય ને તો સ્વાદ પણ સરસ મજાનો આવે, અને એકદમ દેખાવમાં પણ સરસ લાગે, અને દેખાવમાં સરસ લાગે એટલે છોકરાઓને વધારે ભાવે। અને જો પહેલાં હું નાની ભાખરી કરતી, એકદમ નાની કરતી હે ને, એકદમ આમ હથેળીમાં સમાઈ જાય ને એવી ભાખરી કરતી, પણ છોકરાઓ જો એક કરો ને, નાની કરો કે મોટી કરો, એ એક જ ખાય, એટલે પછી નિયમ કરી નાખ્યો કે મોટી જ ભાખરી કરી નાખવાની ને, તો મોટી કરી હોય ને તો પણ એ લોકો એક જ ખાય। જો આટલી ભાખરી કરી નાખવાની, મોટું ગોયણું લઈને ભાખરી તો કરી જ નાખવાની। ચાલો હું અને દિશા બંને બેસી ગયા છીએ અત્યારે ચા નાસ્તો કરવા માટે હે ને, તો ચાલો હું અત્યારે અડધું સફરજન ખાઈ લઈશ અને અડધી ભાખરી ખાઈ લઈશ। આજે મને ઈચ્છા હતી ભાખરી ખાવાની, કારણ કે છે ને 10 વાગે ને ત્યાં તો મને ભૂખ લાગી જાય પાછી, એટલે આજે ઈચ્છા હતી કે ચાલો અડધી ભાખરી તો આજે ખાઈ લેશો। અને મસ્ત પણ હવે તબિયત થોડીક સારી છે, થોડુંક મેં મારા લાઈફમાં ચેન્જ કરી નાખ્યું, અને મેં હું એક્ટિવ બનતી જાઉં છું ધીમે ધીમે, કારણ કે સવારના પોરમાં વહેલું ઉઠી જવાનું, ઉપરથી રનિંગ વોકિંગ કરવાનું, યોગા કરવાના, એ બધું જ કરવાનું, અને ટાઈમસર સૂઈ જવાનું એટલા માટે થઈને મને એવું લાગે છે કે મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું, અને મારા શરીરમાં પણ ઘણું બધું પરિવર્તન આવી ગયું છે। ચાલો નિખિલ કિશન નીચે આવી ગયા છે, એ બંને નાસ્તો કરે છે ત્યાં સુધીમાં ચાલો મેં મારું કામ શરૂ કરી દીધું। અને આ સમયે દિશા પણ હે ને ઉપરના રૂમોમાં કચરા પોતા, ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરે છે, એને એનું કામ અત્યારે ઉપર છે। અને જો હમણાં જ્યાં સુધી સાક્ષી નહીં આવે ને ત્યાં સુધી આ બધા ગોટાળા ચાલ્યા જ કરશે કામના। લગભગ તો આજે રાત્રે આવી જ જવાની છે સાક્ષી, લગભગ તમને આવતા વ્લોગમાં મળશે કદાચ સાક્ષી, પણ કંઈ નક્કી ન કહેવાય હે ને, કારણ કે આવે તે, અને કદાચ જો એના મમ્મી પપ્પા રોકી દે તો એ રોકાઈ પણ જાય વધારે હે ને, કાંઈ વાંધો નહીં। આ વખતે એને છૂટ જ આપી હતી કે તને જેટલી ઈચ્છા હોય ને એટલું તો રોકાઈને જાવ છે। એને થોડીક તાણ પડી જાય, એક વ્યક્તિ પણ ઘરમાંથી દૂર જાય તો તાણ ઘણી બધી પડી જાય, એને માનસિક રીતે, શારીરિક રીતે એ પણ તાણ પડી જાય, પણ કાંઈ વાંધો નહીં હે ને, એ પણ થોડાક દિવસ ફ્રેશ થઈ આવે ને। ચાલો ત્યારે મેં મારું કિચનનું કામ હજી અધૂરું જ છે, હજી પૂરું કર્યું નથી, ખાલી ને ખાલી એક જ ભાગ થયો છે ને, ગોળાબેડા સાઈડનો જે ભાગ છે ને એ જ થયો છે, હજી તો બધું બાકી છે। એટલે હું અને દિશા બંને આવી ગયા પાછા નીચે, કારણ કે નિખિલ કિશન જાય છે તો એને બાય કહી દઈએ
ત્યાર પછી પાછા કામે લાગી જશો. જો આ એક સમય એવો હોય કે અમે થોડીક વાર માટે થઈને ઊભા રહી જઈએ કારણ કે છોકરાઓ જતા હોય ને પછી છેક રાત્રે આવતા હોય, એટલો બધો ટાઈમ મળે નહીં આખો દિવસ તો એને. તો ચાલો અમે એને વિદાય આપી દઈએ અને ચાલો એ બંને ભાઈઓ અત્યારે નીકળી ગયા છે. એને અત્યારે જશે તો બપોરે પણ જમશે નહીં ક્યાંય, તે હવે છેક આવશે સાંજે. પણ છતાં એ કહીને જાય કે મમ્મી સાંજે આવશું ને તોય જમશું તો અમે ઘરે જ તે. એટલે હું રસોઈ હંમેશા વધારે ને વધારે જ કરી નાખું, કારણ કે ક્યારેક રસોઈ ન બનાવી હોય ને તો તાત્કાલિક આવે ને તો એમ કે ચાલો અમારે જમવું છે. એટલે પછી અમે એમ કહીએ ને કે લાવ હું બનાવી દઉં, હમણાં ફટાફટ બની જશે. તો એમ કે ના ના હવે કાંઈ વાંધો નહીં, હવે રાતે જમશું. એટલે એ લોકો ભૂખ્યા રહે એવું થાય, અને નાસ્તો ને કટક બટક ને એ બધું કર્યા કરે. એટલે પછી એ ગમે નહીં ને તો કાંઈ વાંધો નહીં. પછી નક્કી કર્યું કે વધી પડે ને તો કાંઈ વાંધો નહીં, એ સાંજે ઠંડુ ખાઈ લેશું. પણ એ લોકો સાંજે આવે ને તો એ લોકો ભૂખ્યા ન રહે હે ને. તો એ રીતે પછી અમે પણ સમજી ગયા અને છોકરાઓ પણ હવે તો સમજી ગયા છે કે ભાઈ ક્યારેક એવું હોય તો ફોન પણ કરી દઈએ ઘરે કે મમ્મી અમારા માટે થઈને રસોઈ બનાવી નાખજો, કાંઈ વાંધો નહીં ને. જુઓ એને કેટલું સરસ મજાનું કિચન અત્યારે સાફ થાય છે. અને જો આળસ વગર બધું કામ કરીએ ને તો બધું ફટાફટ અને ઝડપથી થાય. આળસ છે ને એ જ આપણા જીવનનો મોટામાં મોટો દુશ્મન છે. લાઈટ જતી રહી અત્યારે, કામ બરાબર હોય અને લાઈટ જતી રહી. આજે દહીણાઈ દળવાના છે એટલા બધા, અને આજ ગુરુવારે નથી, નહીં તો એમ થાય કે લાઈટ જાય. અને અહીંયા અમારા અમરેલીમાં છે ને દર ગુરુવારનો કાપ હોય, પણ ખબર નહીં આજે કેમ ગઈ. કામ બધા રખડી જશે આજ તો. જો આપણે લાઈટ ઉપર કેટલા બધા ડિપેન્ડન્ટ છીએ. અને ભગવાન ઘણી વખત કહે છે કે અંત સમય આવશે ને ત્યારે કાંઈ નહીં હોય તો શું થશે, લાઈટ વગર પણ જીવન જીવવું કઠિન બની જાય, તો એ જીવવું પડશે ને. પણ અત્યારે જો ઘરની અંદર, બધા ઘરોની અંદર આપણે જોઈએ લાઈટ વગર ચાલતું જ નથી. પાણીની મોટર હોય, મિક્સર હોય, હેન્ડી મિક્સી હોય, ઘરઘંટી હોય, એને કેટલું બધું હોય, પંખાઓ, એસી, ફ્રીજ, એકે વગર ચાલે જ. પહેલા ચાલતું ને, પણ હવેનો સમય એવો થઈ ગયો છે કે નથી ચાલતો. પહેલા ચાલતું જ ને, પહેલા ક્યાં લાઈટો હતી, લોકો દીવા કરી કરીને રસોઈ બનાવતા ને પહેલા ક્રાંતિના સમયમાં. એને મને યાદ આવે મારા સાસુ પણ વાત કરતા, અને મારા ગઢા દાદી હતા ને જે મારા પપ્પાના મમ્મી, એ પણ વાત કરતા. ગાંધીજીના સમયની વાત છે, ત્યારે અમુક અમુક ઘરોની અંદર લાઈટો હતી. અને એ લાઈટ હોય ને તો એમ લાગે કે બહુ પૈસાવાળા, બહુ અમીર હતા, એને એવું લાગે. સાયકલ પણ કોઈની પાસે નહોતી એટલી બધી. સાયકલ હોય ને તો એમ લાગે ઓહો એની પાસે સાયકલ છે, 2 વ્હીલ છે. અને અત્યારે 4 વ્હીલ પણ ઘરે ઘરે થઈ ગયા છે. ક્રાંતિ એને સમયની સાથે જો કે જીવવું જોઈએ, પણ પહેલાનો સમય પણ ક્યારેય ભૂલવો જોઈએ નહીં. એને તો ચાલો લાઈટ વગર આજે ચાલવાનું છે. ખબર નહીં ક્યારે આવી જાય લાઈટ, પણ આવશે તો જરૂર ને. ચાલો ત્યારે આગળ આગળ શું કરીએ હું તમને બતાવતી જઈશ. ચાલો વાતોમાં ને વાતોમાં કિચન એકદમ સરસ મજાનું ચમકાવી દીધું ને. એટલું સરસ મજાનું ચમકી ગયું ને કિચન, થોડીક વારની અંદર જ લાઈટ તો આવી ગઈ. પણ આપણને તો ડર લાગી જાય ને કે નહીં આવે તો શું કરશું એમ, કારણ કે ઘણા બધા કામ એવા હોય કે જે લાઈટ ઉપર જ હોય, બધા આધારિત હોય ને. તો કરવું શું એને, કાંઈ વાંધો નહીં, લાઈટ તો આવી ગઈ ને. જો લાઈટ ન આવી હોત ને તો ઉપર પાણી પણ ચડત નહીં, આજે ટાંકા ખાલી રહી જાત. અને આપણે વાત કરતા હતા આળસની, કે મનુષ્યના શરીરમાં જે રહેવાવાળી આળસ છે ને એ આપણો મોટામાં મોટો દુશ્મન છે. અને મહેનત જેવા બીજા કોઈ મિત્ર નથી, કારણ કે મહેનત કરવાવાળાની ક્યારેય હાર નથી થતી ને ક્યારેય એ લોકો દુઃખી પણ નથી થતા. જો આળસ આવે ને તો એના માટે કાંઈ બહુ નિશાની બહુ મોટી ન હોય. દાખલા તરીકે જો આફળીઓ વાળતા વાળતા નોટિફિકેશનની રિંગ આવી હોય મોબાઈલની અંદર, તો આપણને એમ થાય લાવને સેજ મસ્તી તપાસ કરી લો કોની નોટિફિકેશન આવી. અને જોવા જઈએ ને તો કંઈક બીજું પણ જોવાનું મન થાય, ત્રીજું પણ જોવાનું મન થઈ જાય. એમ કરતાં 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 કામની વચ્ચે ક્યારેય અડધી કલાક આપણે કાઢી નાખીએ ને કાંઈ ભરોસો જ નહીં એને. પણ આળસને કહી દઈએ ભાઈ થોડીક વાર ખમી જા, હો મારે કામ કરવું છે, એને થોડીક વાર માટે થઈને ખમી જા, પછી હું તને નિરાતે લઈશ. એને મોબાઈલને પણ કહી દઈએ કે ભાઈ થોડીક વાર માટે થઈને ખમી જા. કોઈનો ફોન આવ્યો હોય ને તો પણ જો આપણે
આપણે ઉપાડી લઈએ ને તો એની સાથે વાતો કરવામાં પણ કેટલી વાર લાગી જાય અને કામનું બધું થઈ જાય મોડું. એને કામનું બધું જે મેનેજમેન્ટ આપણે કરીને બેઠા હોય ને સવારમાંથી કે મારે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, બધું જ કામ બગડી જાય અને થઈ જાય મોડું. અને મોડું થઈ જાય એટલે તબિયતમાં પણ તકલીફ થઈ જાય અને આરામમાં પણ તકલીફ થઈ જાય. જે સમયે આપણા શરીરને આરામ જોઈએ એ સમય આપણને મળે નહીં. એટલા માટે થઈને આખો દિવસ પછી આળસ આળસ અને આળસ જ આવ્યા કરે. અને જો આળસનું બીજું રૂપ એ પણ છે ને નીંદર ન કરવી. જો નીંદર નહીં કરીએ ને તો પણ આળસ આળસ આખો દિવસ જાણે એમ જ લાગે કે શરીરની અંદર આમ સુસ્તી ન ભરી હોય એવું જ લાગે, કાંઈ કરવાનું મન જ ન થાય. અને બીજી વાત એ પણ છે કે આળસને દૂર કરવી હોય ને તો આપણે સામે એકાદું લક્ષ્ય રાખવું જોઈએ. એને આજે મારે ઘંટીના દહીંના દળવાના છે એટલે દળવાના જ છે, કાંઈ પણ થઈ જાય મારે દળવાના જ છે. તો છે ને આપણે બીજા બધા કામ જે છે ને એને સ્પીડથી પતાવશું. એને જો સ્પીડથી પતાવશું તો આપણે જે વધારાનું કામ કરવાનું છે એ થઈ શકે કે નહીં? જરૂર થઈ શકે. પણ જો સામે લક્ષ્ય ન હોય ને તો આપણને નિરાત હોય કે હમણાં થઈ જશે ને ભાઈ, હવે કરવું જ છે ને, મારે જ કરવું છે ને, તો આળસ શરીરમાંથી જશે નહીં. જો આળસને દૂર કરવી છે ને તો પછી આપણે લક્ષ્યની સામું નજર રાખવી પડે. મનને પણ ઓર્ડર દેતા શીખી જઈએ, કામ પહેલાં હો ભાઈ, આરામ પછી. તો છે ને જો આપણે ખુદની સાથે વાતો કરશો ને તો પછી આપણું મન અને શરીર બંને સાથે સાથે કામ કરશે. અને જો મનનું વિચારશું ને આપણે તો ક્યારેય કામ થશે નહીં, પણ મનને ઓર્ડર દેશું તો વાંધો આવશે નહીં. ક્યારેક એવું પણ થઈ જાય કે આપણે જે ધાર્યું હોય ને કામ ન થાય, અને કામ ન થાય ને એટલે આપણને આળસ આવી જાય ને કે હવે કરવું જ નથી, હું જે ધારું છે એ તો થતું જ નથી, એટલા માટે થઈને નથી કરવું હે ને. તો એક મનની અંદર સંકલ્પ આવી જાય કે નથી કરવું, હવે મને આળસ આવી ગઈ. અને તો એ આળસ 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 છે એ આપણા કામને મારી નાખશે. એટલા માટે થઈને આળસને બને ને એટલી જીવનમાંથી દૂર કરીએ. જો આ આળસ છે ને એ આપણને થોડાક સંકેત તો આપી જ દે હે ને કે ચાલો ને હવે થોડીક માટે થઈને બેસી જઈએ, ચાલો ને થોડીક વાર માટે થઈને સૂઈ જઈએ ને. હા, શરીરને સાચવવું ખૂબ જરૂરી છે. કામ કરતાં કરતાં થાક લાગે તો બેસી જવાય, સૂઈ જવાય, બધું કરાય. પણ જો આળસને હિસાબે થતું હોય ને તો આળસને થોડીક વાર માટે થઈને ધક્કો મારી દેવાય ને. આળસ પણ ક્યારેક એવું પણ થઈ જાય કે બહુ ભૂખ લાગી હોય ને, ભરપેટ ખાધું ન હોય ને તો પણ આપણને આળસ આવ્યા કરે ને તો પણ આપણને બેસી જવાનું મન થઈ જાય. અને ચાલો દિશાબેને તો વાતોમાં ને વાતોમાં બંને રૂમના કચરા પોતા અને ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી નાખ્યું ને. જો બે રૂમ એકદમ સરસ મજાના એક્યુરેટ સાફ સૂફ થઈ ગયા. હવે એ આવી ગઈ છે બહાર પોર્ચમાં હે ને. જો બહારનું વાતાવરણ તો એટલું ખુશનુમા છે ને. એને દિશા કહેતી હતી મમ્મી વરસાદ આજ તો આવવાનો જ છે, અને તમે ભલે કપડાં ને એવું બધું આજ કપડાંની ધોણી તે વધારે કાઢી હતી એટલા માટે દિશા કહે છે કે મમ્મી આજે ન કાઢી હોત ને તો સારું હતું. એટલે મેં કીધું હાલને જેટલા ધોવાય એટલા ધોઈ નાખીએ, કદાચ નહીં ધોવાય નહીં સુકાય તો પછી ઘરમાં નાખી દઈશું, બીજા કાલ જોઈ લેશું. એને જોઈએ કેટલુંક વાતાવરણ કેવું થાય છે. બપોર સુધીમાં તો ખબર પડી જ જાય કે વાતાવરણનો રંગ કેવો છે. ચાલો ઘરના બધા જ કામ અત્યારે થઈ ગયા છે અને હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. તો જો કિચનની અંદર તો આજે રસોઈમાં શું બનાવશો આપણે તો દેખાય છે ને કે ચોળીનું શાક બનાવવાનું છે આજે. તો સરસ મજાની એવી તાજી ચોળી હતી. કાલ બધું શાકભાજી લીધું હતું ને, ધોયું હતું તો એ તમને દેખાણું હતું ને. દિશાએ બધું સરસ મજાનું પેક કરીને મૂકી દીધું હતું. જો એવી ને એવી ચોળી કાલ લીધી હતી છતાં પણ એવી ને એવી સરસ મજાની ચોળી છે. તો સમારી નાખી છે ચોળી બટેટા. તો મેં તેલ મૂકી દીધું છે, એમાં રાઈ જીરું અને હિંગ નાખી દીધા છે અને સરસ મજાનો વઘાર આપણે કરી નાખીને. જો કેટલી એકદમ લીલી છમ જેવી છે એને, એકદમ લીલોતરી એને ચોળી છે. સરસ મજાનું શાક આપણે વઘારી નાખ્યું છે ને ઉથલ પાથલ કરી લઈએ ને એમાં નાખી દઈએ હવે આપણે મીઠું અને હળદર. એને આ બે વસ્તુ નાખી દેશો ને એટલે શાક આપણું ફટાફટ ચડી જશે. એને અમુક શાક એવા હોય કે જે આપણે તપેલીમાં કે લોયામાં કરીએ ને તો બહુ જ મીઠા થાય. એને આવા શાક આપણે કુકરમાં કરીએ ને તો એનો જે બધો સ્વાદ છે ને એ બધો જતો રહે. એટલા માટે થઈને થોડીક મહેનત થાય અને થોડીક વાર લાગે પણ શાક એકદમ મસ્ત સ્વાદિષ્ટ બને હે ને. ચાલો એમાં નાખવાના ટમેટા આપણે સુધારી લઈએ ને. એક સરસ મજાનું મોટું દેશી ટમેટું હતું તો મેં એને મસ્ત મજાનું સુધારી લીધું. હમણાંથી તો ટમેટા પણ એટલા સરસ મજાના લાલ ઘૂમ આવે છે કાંઈ એને આપણે ન ખાવું હોય ને તો પણ ખાવાનું મન થઈ જાય. ચાલો મેં લોટ પણ બાંધી લીધો છે, કારણ કે જો પહેલાં લોટ બાંધી લઈએ ને તો એકદમ સરસ મજાનો કૂણ આવી જાય
અને રોટલી પણ સરસ મજાની ફુલકા બને. અને જો સરસ મજાનું શાક આપણે અધ વચ્ચે પહોંચી ગયું છે ત્યારે આપણે અંદર નાખી દઈએ હવે ટમેટાં અને મસાલા કરી લઈએ. ઝાઝા બધા ધાણા જીરું નાખી દઈશું અને મરચું નાખી દઈશું. અને ધાનુબેન આવી ગયા છે. જો ધાનુબેનને પણ મસાલા નાખવા છે. જોયું એને મને તેડાવી લીધી કે તું મને તેડ દાદી તેડ એમ. એટલે દિશા લઈ ગઈ હવે એને કે મમ્મી તમે ફટાફટ રસોઈ કરી થોડી ઘણી અને બહાર આવી જાઓ, પછી તમે વધેલી રસોઈ બધી કરજો. કારણ કે ધાનુબેન આવે ને એટલે એને એટેન્શન દેવું તો ખૂબ જરૂરી છે ભાઈ. ચાલો શાક એકદમ સરસ મજાનું અધ વચ્ચે પોગી ગયું છે તો એમાં રસો નાખી દીધો છે અને પાણી જોઈતા પૂરતું નાખી દીધું. ઉપર થાળી ભરેલી હોય ને તો એ થાળી અંદર નાખી દઈએ એટલે એકદમ સરસ મજાની પ્રોસેસ ગરમ ગરમ જ તે શરૂ રહે હે ને. તો ચાલો એ ચડે છે શાક ત્યાં સુધીમાં હું અને ધાની આવી ગયા બહાર. થોડીક વાર માટે થઈને રમી લઈએ કારણ કે ધાનુબેનની સાથે રમવું જરૂરી છે. જો એણે આજે ચપ્પલ પહેર્યા છે, જે અંગૂઠાવાળા ચપ્પલ આવે ને એ પહેર્યા છે. આજે શીખે છે. આ જ્યારે નાની હતી ને ધાનો, હજી આનાથી નાની હતી ને ત્યારે હું લઈ આવી હતી આ ચપ્પલ, પણ ત્યારે એ પહેરતી નહોતી, ત્યારે એને હજી આવડતું નહોતું પહેરતા. જો આજે એણે પહેલી વખત આ ચપ્પલ પહેર્યા છે ને પાછળ દોરી છે એટલે વાંધો ન આવે, ટકી રહે. પણ આજે પહેલી વખત ચાલવાની ટ્રાય કરે છે એટલે પહેલી વખત ચાલતી હોય ને એવું લાગે જાણે. તો ચાલો સમયની સાથે એ પણ એનામાં સુધારો વધારો કરતા જાય ને. બાળકો હોય મોટા થતા જાય અને આપણી ઉંમરના છે એ વધારે ને વધારે વૃદ્ધ થતા જાય. એને સમયનું કામ કરે ને ભાઈ, બધાને માન આપવું જરૂરી છે ને. ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં ફરી વખત. તો ચાલો શાક આપણું મસ્ત એવું બની ગયું છે એટલી વારમાં. જ્યાં સુધી હું ધાનુની સાથે બેઠી હતી એટલી વારમાં જ શાક આપણું સરસ મજાનું ચડી ગયું છે. તો થોડીક વસ્તુ અંદર વધારે નાખી દઈએ. જો ચોળીના શાકની અંદર સેજ મસ્તી આછી ખાંડ નાખી દઈએ, અડધું ફાડું લીંબુ અને કોથમીર નાખી દઈએ ને તો આ શાકનો સ્વાદ જ કંઈક અલગ થઈ જાય એને. તો ચાલો બની ગયું છે અત્યારે આપણા માટે શાક. તો સલાડ શું બનાવશું આજે? એને સલાડ નહીં પણ આજે સંભારો કરી નાખશું. તો સરસ મજાની તાજી એવી કોબી આવી હતી તો કોબીને મેં સમારી લીધી છે. બધા જ સબ્જી સમારી લીધા એને. જો કોબી છે, ગાજર છે, કેપ્સિકમ છે અને એક તીખું મરચું છે, કારણ કે સ્વાદ એનાથી જ આવશે. કેપ્સિકમમાં કાંઈ તીખાશ ન હોય એને, એ શરીર માટે ઘણો બધા ઉપયોગી છે પણ એમાં સ્વાદ ન હોય કોઈ પણ જાતનો હે ને. તો ચાલો આપણે સંભારો વઘારી નાખીએ. રાઈ મૂકી, હિંગ મૂકી, હળદર નાખી અને સૌથી પહેલાં મરચાં નાખી દીધા, કોબી નાખી દીધી અને પછી બધા જ વેજીટેબલ એને ગાજર અને કેપ્સિકમ બધું જ નાખી દીધું. ચાલો સરસ મજાનો કલર આવી ગયો અને સંભારાને ક્યારેય તે વધારે ચડાવવાનો હોય નહીં, એકદમ ક્રિસ્પી હોય એવો જ સરસ લાગે. ચાલો બની ગયો છે આપણો સંભારો, બહુ ચડાવવાનો હોય નહીં. ચાલો આપણી સરસ મજાની થાળી તૈયાર છે ને. પહેલાં તો સૌથી પહેલાં ભગવાનને થાળી ધરી દીધી અને પછી હું અને દિશા જમવા બેસી ગયા અને સાથે સાથે ધાનુને પણ જમાડી લીધી દિશાએ. અને ત્યાર પછી આ આવી ગયો છે સમય મારો દહીંણા દળવાનો. આજ હું વાત કરતી હતી ને કે આજે મારે ઘંટી ચાલુ કરવાની છે અને લાઇટ જતી રહી. લાઇટ તો જો કે પછી આવી ગઈ, પણ ચાલો આજે દહીંણા દળી નાખીએ. આજે બપોર પછી દળવાનું શરૂ કરીશ ને તો કાલ બપોર સુધી આ ઘંટી આમને આમ ચાલશે. જો કે રાત્રે બંધ કરી દઈશું આપણે અને સવારથી પાછી ચાલુ કરી દઈશું. ચાલો જેટલા ઘઉં જોતા હતા ને એટલા મેં એક કોથળીની અંદર કાઢી લીધા છે. બધાને ફરી વખત એક વખત ચાળી લીધા. ચાળી અને પછી જ હું ઘંટીની અંદર નાખું. ચાલો ઉપરથી સહેજ મસ્તી સાફ કરી નાખીએ. જોકે છેલ્લી વખતે સાક્ષીએ સાફ કરી હતી, જ્યારે અમે ગોંડલ ગયા હતા ને ત્યારે પાછળથી સાક્ષીએ આ ઘંટી સાફ કરી હતી. જો સાફ જ છે. તો ચાલો આપણે રોટલીનું દહીંનું અત્યારે દળવાનું છે તો રોટલીની જાળી અંદર ફિટ કરી દીધી અને મૂકી દઈએ આપણે અંદર આપણી પેટી. તો ચાલો એ દળાયા રાખશે હવે અને ત્યાં સુધીમાં આપણું બીજું કાંઈ કામ હોય એ આપણે કરતા રહીશું ને. ઘંટીનું કામ કરશે ને આપણે આપણું કામ કરવાનું છે. ચાલો એક દહીંનું દળાઈ ગયું છે અને એક પેટી ભરાઈ ગઈ છે. ચાલો આપણે એને ખાલી કરતા છીએ ને. હવે બસ આ બપોર પછીનું કામ આ જ કરવાનું છે આપણે. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. સારું, ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત આપણે મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.